અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન માર્કેટમાં અળવીના પાન ખૂબ સારા પ્રમાણમાં મળે છે અને તેનો ઉપયોગ કરીને આપણે પાતરા તો બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે દાળ ચોખા પલાળવાની, વાટવાની કે હાથો આપવાની મહેનત વિના ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવા અળવીના પાનના ખાટા ઢોકળા બનાવીશું. આ ઢોકળા જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે. તો સૌ પ્રથમ ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ રવો લઈશું. રવાના બદલે તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે 1/3 કપ બેસન એટલે કે ચણાનો લોટ અને 1/4 કપ ચોખાનો લોટ ઉમેરી ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લઈશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં તીખાશ માટે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે. ઢોકળા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ રહે તેના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તેમાં 2 કપ સમારેલા અળવીના પાન ઉમેરીશું અને તેની સાથે 1 કપ મધ્યમ ખાટું દહીં ઉમેરી હેન્ડ બીટર વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. એક જે નાનું બંચ અળવીના પાનનું આવે તેને પાણીથી ધોઈ અને નસ કાઢી અને કાતર વડે સમારી લીધા છે. પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને ઢોકળા ઉતારી શકાય તેવું મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટના ગાંઠા પડી જશે. અત્યારે આપણે ટોટલ 1 કપ એટલે કે 250 ml પાણીનો ઉપયોગ કર્યો છે. ખીરુંને 2 થી 3 મિનિટ માટે સરખું ફેંટી અને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. 10 મિનિટ બાદ ખીરું સરસ ફૂલીને સેટ થઈ ગયું છે. આપણે રવો ઉમેર્યો હોવાથી તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી વધુ ઘટ થઈ ગઈ છે. એટલે તેને બેલેન્સ કરવા માટે તેમાં ફરીથી જરૂર મુજબ અથવા તો 1/4 કપ પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. એટલે આટલું ખીરું બનાવવામાં આપણે ટોટલ 1/4 કપ પાણીની જરૂર પડી છે. હવે ઢોકળિયાની બંને પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરીશું, જેથી ઢોકળા સ્ટીમ થયા પછી પણ તેમાં નીચે બિલકુલ ચોંટે નહીં. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ઢોકળા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે ખીરુંમાં 1 સેચેટ ઇનો ફ્રૂટ સોલ્ટ અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી પાણી ઉમેરી તેને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું, જેથી તે ફૂલીને હળવું બનશે. ઇનોના બદલે તમે અડધી ચમચી જેટલા ખાવાના સોડા પણ ઉમેરી શકો છો, પણ જે સમયે તમારે ઢોકળાને સ્ટીમ કરવા હોય તેની થોડીવાર પહેલાં જ ખીરુંમાં ઇનો કે સોડા ઉમેરવા, જેથી તેની અસર ઓછી ન થઈ જાય. હવે ગ્રીસ કરેલી બંને ઢોકળિયાની પ્લેટમાં આપણે અડધું ખીરું કાઢી લઈશું. પછી તેના ઉપર ગાર્નિશિંગ માટે થોડા અડધી ચમચી જેટલા સફેદ તલ અને થોડું લાલ મરચું પાવડર ભભરાવી તેને પ્રીહીટ કરેલા ઢોકળિયામાં સ્ટીમ કરવા માટે મૂકીશું. ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી મેં તેમાં લીંબુના ટુકડા ઉમેરી 5 મિનિટ માટે ગરમ કરીને રાખ્યું હતું. બંને ઢોકળિયાની પ્લેટને તેમાં ગોઠવી ઢાંકણ ઢાંકી અને 12 થી 15 મિનિટ માટે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી ઢોકળાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે એકદમ સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા સરખી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી વધારાની વરાળ ઉડી જાય એટલે બંને પ્લેટને સાણસી વડે સાવધાનીપૂર્વક બહાર કાઢી ઢોકળા ગરમ હોય ત્યારે જ તેના ઉપર 1 ચમચી જેટલું કાચું શીંગ તેલ રેડી તેને બ્રશ વડે ઇવનલી સ્પ્રેડ કરીશું. તમે તડકા પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, હિંગ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરી પણ રેડી શકો છો. 5 મિનિટ બાદ ઢોકળા થોડા ઠંડા પડે એટલે ચપ્પા વડે તેના એક સરખા ડાયમંડ શેપના પીસ કરીશું. તમે તેને લંબચોરસ કે ચોરસ પીસમાં પણ કટ કરી શકો છો. ગરમા ગરમ અળવીના પાનના ખાટા ઢોકળાને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. આ સિવાય પણ અળવીના પાનમાંથી બનતી પણ બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જો તમને ટ્રેડિશનલ રીતે ઢોકળા બનાવવાની આળસ આવતી હોય અથવા તો તમારે આથા વિનાના ઢોકળા બનાવવા હોય તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો.
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.